ગુડ મોર્નિંગ વિદ્યાર્થી. આગલા લેક્ચરમાં આપણે ધ્વનિની કેટલીક લાક્ષણિકતાઓ જોઈ. બરાબર, એ લાક્ષણિકતાઓ હજુ થોડીક આગળ છે એ જોઈએ. એક તો આપણે ધ્વનિને જુદી જુદી આવૃત્તિઓ છે, ધ્વનિ છે એ 0 હર્ટ્ઝ આવૃત્તિથી શરૂ કરી અને અલગ આવૃત્તિ વિસ્તાર ધરાવે છે. બરાબર, પરંતુ માનવ કાન છે એ આ 0 થી 20 હર્ટ્ઝ આની વચ્ચેનો અવાજ સાંભળી શકતો નથી. એટલે આપણે માનવ કાન દ્વારા 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ છે એની સંવેદનાનો અનુભવ કરી શકતા નથી. આવા ધ્વનિ છે એને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય. જ્યારે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ આ વચ્ચેના આવૃત્તિ ધરાવતા ધ્વનિ, આટલા કંપનો ધરાવતા ધ્વનિને આપણે સાંભળી શકીએ છીએ. એને શ્રાવ્ય ધ્વનિ વિસ્તાર કહેવાય. અને આનાથી વધે એને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય. બરાબર, તો શ્રાવ્ય ધ્વનિ, અશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય. તો જે ધ્વનિ વિસ્તાર અથવા તો જે ધ્વનિના કંપનો 20 હર્ટ્ઝ કરતાં ઓછા હોય તે આપણે સાંભળી શકતા નથી. એને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે. નાનું બાળકો એવો ધ્વનિને સાંભળી શકે છે. 5 વર્ષથી નાનું બાળક પણ લગભગ પુખ્ત વયની કોઈ જ વ્યક્તિ અવશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકે નહીં. બરાબર, પછી એ જ રીતે 20 હર્ટ્ઝ કરતાં આવૃત્તિ વધી જાય એ ધ્વનિને પણ આપણે સાંભળી શકતા નથી. તો આ પરાશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખાય. આના આધારે તમને ધ્વનિના 2 પ્રકાર આપ્યા છે. એની તમારે એક વાતમાં સવાલ પૂછાય છે કે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ વિસ્તાર કેટલો? તો કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય એવો ધ્વનિને કેવો કહેવાય છે? અવશ્રાવ્ય ધ્વનિ. 20,000 હર્ટ્ઝ કરતાં વધુ હોય એવા ધ્વનિને કેવો કહેવાય છે? તો પરાશ્રાવ્ય ધ્વનિ. તો આ ત્રણેય વસ્તુ યાદ રાખવાની. બરાબર, એની પછીનો મુદ્દો છે એ છે ઘોંઘાટ અને ધ્વનિ. તો ઘોંઘાટ અને સંગીત. બરાબર, ઘોંઘાટ અને સંગીત. તો ઘોંઘાટ એટલે તો કે જે વસ્તુ આપણને ગમતી નથી, જે ધ્વનિ અસુખદ અનુભવ આપે, અસુખદ અનુભવ આપતો હોય. જ્યારે શબ્દ ગમે, કર્ણપ્રિય લાગે, એટલે કે સુખદ અનુભવ આપતો હોય. બરાબર, અસુખદ અનુભવ આપતો ધ્વનિ ઘોંઘાટ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે જે આપણને નથી ગમતું એવું. દાખલા તરીકે કોઈ ઘર પાસે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય, ખટારા અને વાહનોને અવાજ આવતો હોય, લાઉડ સ્પીકર વગેરે માધ્યમ આપણને નથી પસંદ, નથી ગમતું, એ ઘોંઘાટ છે. બરાબર, તમને ડીજેનું સાઉન્ડ ગમે છે, તમે જોર જોરથી વગાડો છો, તમારા ઘરે તમારા વાલી એમ કે આ દેકારો બંધ કર, તો તમારા માટે જે સંગીત છે તમારા વાલી માટે શું છે? ઘોંઘાટ. એ ઘોંઘાટ કે સંગીત એ દરેક વ્યક્તિના પસંદ નાપસંદ ઉપર પણ આધાર રાખે છે. પણ સામાન્ય રીતે સંગીત માધ્યમ દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ હોય એ બધાને કર્ણપ્રિય લાગે, એને આપણે સંગીત કહીએ છીએ. પરંતુ જ્યાં દેખાડો હોય, ક્લાસમાં કે તમે એક સાથે બધા બોલવા માંડતા હોય, દેખાડો હોય, ટીચર આવે કે આ હું ઘોંઘાટ છે, દેખાડો અવાજ બંધ કરો. એટલે જે ધ્વનિ આપણે ગમતો નથી, આપણે ત્રાસદાયક લાગે છે, ઘોંઘાટ છે. જે ગમે છે, કર્ણપ્રિય છે, એ સંગીત છે. તો આના પર તમારે તફાવત છે એ પણ તમારે જોઈ લેવાનું.
આપણે ધ્વનિની પ્રબળતા છે તો જુદા જુદી પ્રબળતા ધરાવતા ધ્વનિ છે એના માપ આપે છે. દાખલે કે કોઈ ધીરે ધીરે કુસકુસ કરતા હોય, એકબીજા સાથે કાનમાં વાત કરતા હોય તો એના ધ્વનિ 30 ડેસિબલ છે. આપણે શ્વાસ લેતા હોઈએ ત્યારે હવા આપણા નાકના ઓલામાંથી પસાર થાય, નસકોરામાંથી એટલે કે પાતળા છિદ્રમાંથી જ્યારે પસાર થઈ જાય એટલે ધ્વનિ તો ઉત્પન્ન કરશે. આ ધ્વનિ છે 10 ડેસિબલની છે. પછી સામાન્ય વાતચીત કે હું બોલી રહ્યું છું એટલો અવાજ જોઈએ તો 60 ડેસિબલ છે. ખૂબ વ્યસ્ત ટ્રાફિક હોય, હોર્ન વાગતા હોય ને બ્રેકના અવાજ આવતા હોય એવા વ્યસ્ત ટ્રાફિકનો જે અવાજ છે એ 70 ડેસિબલ છે. ફેક્ટરીઓ છે એની અંદર થતા બધા મશીનરીના અવાજ છે લગભગ 80 ડેસિબલ જેટલો કહેવાય. 80 ડેસિબલથી જ્યારે વધુ પ્રબળતા ધરાવતો ધ્વનિ ઉત્પન્ન થાય એ આપણા માટે ત્રાસદાયક છે, બરાબર. અને આવો ધ્વનિ જો સતત અને ઘણા લાંબા સમય સુધી ઉત્પન્ન થયા કરે તો આપણને શારીરિક તકલીફ પણ થઈ શકે છે. તો આમ ધ્વનિ પ્રદૂષણ એટલે શું? તો કે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિને અતિશય અને અનિચ્છનીય ધ્વનિ પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા આપણા ઘરની અંદર અત્યારે પણ જો અને પંખો ચાલુ છે તો વિડીયોની અંદર તમને એનો સેજ અવાજ આવે છે, બરાબર. આ સતત ચાલુ રહે અને લાઇટ જતી રહે ત્યારે જે નીરવ શાંતિનો આપણને અનુભવ થાય એની કમ્પેર કરો તો તમને તરત ખ્યાલ આવશે કે પંખાનો અવાજ એક પ્રકારે પ્રદૂષણ ફેલાવે છે, બરાબર. એવી જ રીતે એસીનો અવાજ હોય, ફ્રીજનો અવાજ હોય, બરાબર. તો અહીંયા પણ તમને બધાના તો પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાવતા હોય ધ્વનિ પ્રદૂષણ એવા ઘટકોમાં ખાસ થયું તો વિસ્ફોટનો અવાજ આવે તો વિસ્ફોટ બરાબર. તો એ પછી લાઉડ સ્પીકરનો અવાજ છે તમને ખબર છે મસ્જિદ નમાજ પડતી વખતે ઘણી બધી જોરથી એ લોકો બોલતા હોય છે. પછી ઘણા એવા મેળાવડાઓમાં ઘણા મંદિર ઉપર આરતી સમયે, બરાબર. લાઉડ સ્પીકર દ્વારા જ્યારે ધ્વનિ પ્રસારિત કરવામાં આવે એની પ્રબળતા ઘણી વધુ હોય છે અને ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. પછી એવી રીતે વાહનો અવાજ, પછી ફેક્ટરીમાં મશીનોનો અવાજ, ઘરના ઉપકરણો, જેવા મિક્સર, ગ્રાઇન્ડર, ઘરઘંટી, એસી, ફ્રીજ, લિસ્ટ બનાવો તો ઘણી બધી એવી વસ્તુ મળશે કે જે ખૂબ જ સતત ઘોંઘાટ કર્યા કરે છે, જે પર્યાવરણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. હવે આપણે જેમ આગળ જોયું કે હવા પ્રદૂષણ કે પાણીનું પ્રદૂષણ, બધું પ્રદૂષણ છે એ ધીરે ધીરે સજીવો ઉપર અસર કરે, તો એવી રીતે ધ્વનિ પ્રદૂષણ પણ આપણને અસર કરે છે. એને કહેવાય છે ધ્વનિ પ્રદૂષણથી થતી હાનિકારક અસર. એમાં આપણને હાઇપર ટેન્શન, એટલે બીપીની તકલીફ કરતાં થોડુંક જુદું છે. આમ આપણે એકદમ તણાવનો અનુભવ કરીએ,
આપણને પરિસ્થિતિ ગમે નહીં, આપણને અકળામણ ગુંગળામણ જેવું લાગ્યા કરતું હોય એવું લાગે, અવાજની અંદર આપણે અસુવિધાનો અનુભવ કરીએ, બરાબર. એ હાઇપરટેન્શન અનિદ્રા ઊંઘ ન આવવી એ પણ ધ્વનિ પ્રદૂષણની જ એક આડઅસર છે. એ સિવાય હાઈ બ્લડ પ્રેશર છે અથવા તો પ્રવાહવાળા વ્યક્તિઓ છે એની સાંભળવાની ક્ષમતા, એ જે સતત દેખાડો સાંભળતા હોય એને પછી મૃદુ ધ્વનિ સંભળાતો નથી, બરાબર. હાઈ બ્લડ પ્રેશર શ્રવણ શક્તિ એમ ઘણી બધી તમે આગળ ભણશો ને ત્યારે ખબર પડશે કે ધ્વનિ પ્રદૂષણને કારણે પર્યાવરણમાં પણ ઘણી બધી અસરો થાય છે, વૃક્ષો પર અસર થાય છે, પ્રાણીઓ પર અસર થાય છે, પણ અત્યારે આપણે માણસ ઉપર થતી અસરો જોવા. તો હવે આમાં ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા શું કરવું જોઈએ? તો આ ઘોંઘાટ ઉત્પન્ન કરતા આ બધા જે સાધનો છે એના ઉપર નિયંત્રણ લાવવું જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન થતા હોય, બરાબર, એવી અવાજ કે મશીન હોય તેમાં ઓઇલિંગ કરીને એને ઘટાડી શકાય. તમારે સાયકલના ચેઇનમાં અવાજ આવે તો આપણે ઓઇલિંગ કરી નાખીએ છીએ, બરાબર. ટૂંકમાં કોઈ પણ મશીનરી છે એમાં જો આવો ઘોંઘાટ ઉત્પન્ન કરતો અવાજ આવતો હોય તો આપણે એને ઓઇલિંગ કરવું જોઈએ. એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો વગેરે બધાની અંદર સાયલેન્સર લગાડવા જોઈએ. સાયલેન્સર છે એ અવાજને શોષી લે છે, એટલે મશીનના અવાજો, વાહનોના અવાજો, એન્જિનો, જહાજના એન્જિનો હોય, એટલે કે એરોપ્લેનના હોય, હવાઈ જહાજના એન્જિન, બધાની અંદર અથવા ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવું જોઈએ. તો ટૂંકમાં આપણે આપણી રીતે જે કરી શકીએ એમાં ખાસ તો કે આપણા ઘરની આસપાસ ધ્વનિ ઉત્પન્ન કરતું હોય, બરાબર, તો આપણે ઘરના ઉપકરણોમાં સાયલેન્સર લગાડી શકીએ, આપણા વાહનોમાં સાયલેન્સર લગાડી શકીએ. પણ આપણા ઘરની આસપાસ ફેક્ટરીઓ અવાજ કરતી હોય તો આપણે કાંઈ ના કરીશું. તો ત્યાં સરકારનો કે સરકારે આવી ફેક્ટરી અવાજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય એવા ઉદ્યોગો, ફેક્ટરીઓને રહેણાંક વિસ્તારથી દૂર જગ્યા આપવી જોઈએ. ત્યાં એને ફેક્ટરીઓને શહેરની બહાર સ્થાપવી જોઈએ. પછી તમે જો કેટલીક જગ્યાએ રસ્તા પર તમે પસાર થતા હોય તો ત્યાં સાયલન્ટ ઝોન એવું લખેલું હોય, તો હોલ ઉપર આમ આડો લીટો મારેલો હોય, એવા બધા સાઇનબોર્ડ લગાડેલા હોય. તો આ પણ સરકાર દ્વારા લીધેલું એક પગલું છે કે ત્યાં વૃદ્ધાશ્રમ આવતા હોય અથવા સ્કૂલ આવતી હોય અથવા તો હોસ્પિટલ કે દવાખાના આવતા હોય એ વિસ્તારમાં વાહનોમાં હોર્ન મારવા પર પ્રતિબંધ હોય છે. ટેલિવિઝન, આપણા ઘરે આપણે ટીવી જોતા હોઈએ એટલે એનો અવાજ ધીમો રાખવો જોઈએ. મ્યુઝિક સિસ્ટમ વગાડતા હોઈએ આપણને સંભળાય એટલો અવાજ રાખવો જોઈએ. ઘણાને એવી ટેવ હોય કે ગીતો સાંભળશે પણ શેરીના બીજા ઘર સુધી ગીત સંભળાય એટલા મોટા અવાજે સાંભળે છે. તો એનાથી આપણને તો તકલીફ થશે જ, ધ્વનિ પ્રદૂષણને લીધે આપણને તો તકલીફ થશે જ, પણ બીજા આસપાસ રહેનારા લોકોને પણ તકલીફ થાય. તો આ રીતે ટેલિવિઝન કે મ્યુઝિક સિસ્ટમ છે એના અવાજ પણ ધીમા રાખવા જોઈએ. આપણી આસપાસ વૃક્ષો ઉગાડવા જોઈએ. વૃક્ષો છે એ ધ્વનિ શોષક છે, એના પાંદડાઓમાંથી સતત ધ્વનિનું પરાવર્તન છે, એની પ્રબળતા તીવ્રતા ઘટી જાય. એટલે ઘરની ઇમારતની આસપાસ વૃક્ષો ઉગાડવા જોઈએ. ઇમારતો છે એની આ સપાટી ખરબચડી રાખવી જોઈએ. ઘરની અંદર તમે જો દિવાલીસી હોય પણ બહાર ખરબચડો પ્લાસ્ટર હોય તો આવી ખરબચડી રાખવી જોઈએ. એમ જુદા જુદા ઘણા બધા એવા ઉપાયો છે કે જેના દ્વારા આપણે ધ્વનિ પ્રદૂષણ ઘટાડી શકીએ. મૂળ ઉપાય તો કે વધારાનું કારણ વગરનો અનિચ્છનીય અવાજ આપણે ઉત્પન્ન કરીએ છીએ, થવા જ ન જોઈએ, બરાબર. તો ટૂંકમાં ધ્વનિ પ્રદૂષણ એટલે શું, શેનાથી ફેલાય છે, એની અસરો અને એને અટકાવવા શું કરવું જોઈએ. તો એ પણ નોંધી લઈએ કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા શું કરવું.
આવા ઉપકરણોમાં ને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ઉપકરણોમાં સાયલેન્સર લગાડવું જોઈએ. પછી ટેલિવિઝન મ્યુઝિક સિસ્ટમનો અવાજ ધીમા રાખવા જોઈએ. ઇમારતો અને રસ્તાની આસપાસ વૃક્ષો ઉગાડવા જોઈએ. અને છેલ્લું એવું કલર ફેક્ટરીઓ અને ઉદ્યોગો અને ફેક્ટરીઓ રહેણાંક વિસ્તારથી દૂર રાખવા જોઈએ. આમ આ સાથે આપણો પાઠ પૂરો થાય છે. હવે એની સાધ્વીમાં જોઈ લો. પહેલો ખાલી જગ્યા. ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે. આ સાથે આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે સાધી જગ્યા જોઈશું. પહેલો સવાલ છે, ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે, તો એનો જવાબ આવશે ડી, ઘન પ્રવાહી વાયુ. બીજું, કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે, તો નાની છોકરીઓ. બરાબર. એ ત્રીજું સવાલ છે, ખરા ખોટા, ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી, સાચું. ટ્રુ. ચોથું, તે કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે, ખોટું. એને શું કહેવાય છે? આવૃત્તિ કહે છે, આવર્તકાળને. આવર્તકાળ એ દોલન પૂરું કરવા લાગતો સમય. જો કંપનનો વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દૂર હોય, એ પણ ખોટું છે. કંપનનો વિસ્તાર મોટો તો ધ્વનિ પ્રબળ, કંપનનો વિસ્તાર નાનો તો ધ્વનિ દૂર કે મૃદુ. છઠ્ઠું, મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 થી 20,000 હર્ટ્ઝ છે, સાચું. આમાં A, B, C અને D સાચું. જેમ કંપનની આવૃત્તિ ઓછી, પીચ વધુ, સાચું. આમાં ફોલ્સ. પછી અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે, તો ફોલ્સ.
જી એને તો શું કહેવાય છે? ઘોંઘાટ. ખોટું છે. જી ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે. સાચું. ધ્વનિ પ્રદૂષણની અસરોમાં આપ્યું છે. સાચું એટલે ટ્રુ. પછી ચોથો સવાલ. ચોથો સવાલમાં આપ્યું છે ખાલી જગ્યા. એક દોલન પૂર્ણ કરવા માટે વસ્તુને લાગતા સમયને આવર્તકાળ કહે છે. બરાબર. ચોથામાં પહેલી ખાલી જગ્યા એટલે કે A. સવાલ 4 અને A. પછી B બીજી ખાલી જગ્યા. એમાં કીધું છે કે પ્રબળતા કંપનની ખાલી જગ્યાથી નક્કી થાય છે. કંપ વિસ્તાર. કંપનના વિસ્તાર. બરાબર. પ્રબળતા કંપનની ખાલી જગ્યાથી નક્કી થાય છે. પછીનું છે આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. સી હર્ટ્ઝ અને ઝેડ. પછીની ખાલી જગ્યા ડી અનિચ્છનીય ધ્વનિને ઘોંઘાટ કહે છે. કંપનની ખાલી જગ્યાથી તીવ્ર ધ્વનિનું તીવ્રપણું નક્કી કરી શકાય છે. પીચ એટલે આવૃત્તિ. બરાબર. અને ખાલી જગ્યાઓ પૂરી થઈ ગઈ છે. એની પછી છે સવાલ કે એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલનો કરે છે. તો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. આપણને ખબર છે કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એટલે આવૃત્તિ. બરાબર. તો પાંચમો સવાલમાં 4 સમય શું આપ્યો છે? t બરાબર 4 સેકન્ડ. દોલનો સંખ્યા 4. 4 સેકન્ડમાં 4 દોલન. તો 1 સેકન્ડમાં 1 દોલન. જેને કહેવાય આવૃત્તિ. બરાબર. અને 1 દોલન કરવા લાગતો સમય અહીંયા તમે નામ લખી શકો. 1 સેકન્ડમાં 4/4 બરાબર 1 દોલન એટલે 1 આવૃત્તિ. એટલે 1 દોલન કરવા લાગતો સમય બરાબર 4/4 1 સેકન્ડ. અને એ થયો આવૃત્તિ. બરાબર. એટલે એની આવૃત્તિ કેટલી થઈ? 1 હર્ટ્ઝ. પછી છે જ્યારે મચ્છર પોતાની પાંખો 500 કંપન 1 સેકન્ડમાં કરે તો મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો કંપનનો આવર્તકાળ કેટલો હશે? તો 500 સેકન્ડ એકની અંદર કંપન છે. હવે અહીંયા સાથે તમને એક વસ્તુ સમજાવી દઉં કે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચે વ્યસ્તનો સંબંધ છે. એટલે જો આવર્તકાળ બરાબર એટલા છેદમાં આવૃત્તિ અથવા તો આવૃત્તિ બરાબર એટલા છેદમાં આવર્તકાળ. આ સંબંધ દર્શાવતું સૂત્ર છે. તમારે પેપરમાં લખી નાખજો. હવે આ છઠ્ઠા દાખલામાં તમને એમ કીધું કે મચ્છર 1 સેકન્ડમાં 500 દોલનો કરે. બરાબર. તો એને એની આવૃત્તિ કેવી? આવૃત્તિ બરાબર 500 હર્ટ્ઝ. તેથી આવર્તકાળ બરાબર એટલા છેદમાં આવૃત્તિ એટલા છેદમાં 500 0.00
1000 3 હોય તો 5 1 2 3 સેકન્ડ. તો એમાં આપણને શું મળ્યો? 0.002 સેકન્ડ. આ થયો એનો છઠ્ઠો સવાલ. હવે 7મો સવાલ છે કે નીચેના વાદ્યમાંથી ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય તેને ઓળખો. એ તો આપણે આખું કોષ્ટક લખ્યું છે એટલે આ સવાલનો જવાબ તમે જાતે લખી નાખજો. ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે છે? તો હમણાં મેં તમને ઘોંઘાટ અને સંગીતનો તફાવત અહીંયા લખાવ્યો છે, એ લખી નાખજો. અને મેં ત્યારે તમે ચર્ચા કરી કે જે ડીજેનું સંગીત તમારા માટે કર્ણપ્રિય છે, તમે લોકો હની સિંગના ગીત સાંભળો તો તમને ગમે, એ જ વસ્તુ મોટીવના વ્યક્તિ માટે ઘોંઘાટ છે. એ કે સાહેબ દેકારો બંધ કર. તો ટૂંકમાં શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે? બની શકે. જે સંગીત કર્ણપ્રિય ન હોય એ ઘોંઘાટ છે. કોઈ બીમાર હોય એના માટે પણ સંગીત ઘોંઘાટ છે. તો એ ત્યાં લખી નાખ્યો. એક સવાલનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે. પછીનો સવાલ છે કે તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમ સ્થાનોની યાદી બનાવો. તો આપણે અહીંયા હમણાં ધ્વનિ પ્રદૂષણ છે એની ટુકડો જોઈ તો એને અહીંયા લખેતા બરાબર, અથવા તો તમારા પુસ્તકમાં એ આપ્યા છે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા હોય એવા વાહનો અને ફેક્ટરીના મશીનો અને એ બધું લખ્યું છે. એ પણ સવાલ તમારે જાતે લખવાનો છે. હવે 11, તમારા માતા પિતા એક ઘર ખરીદવા જાય છે. ઘર રસ્તાના કિનારે છે ને બીજું 3 ગલી છોડીને અંદરની તરફ છે. તો તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તો આપણે રસ્તા ઉપરના ઘરને ખરીદીએ તો રોજ રસ્તા ઉપરથી સતત વાહનો ચાલ્યા કરે, એનો અવાજ આવે, એના અવાજને કારણે ધ્વનિ પ્રદૂષણની અસરો આપણને થાય. તો આપણે સલાહ શું આપવી જોઈએ કે રસ્તા પરનું ઘર ન ખરીદાય, એનાથી 3 ગલી છોડી અને અંદર આવેલું ઘર ખરીદવું જોઈએ. બરાબર. 12મો સવાલ, કંઠનળીની આકૃતિ દોરો અને તેનું કાર્ય સમજાવો. તો આપણે કંઠનળીની અથવા તો કંઠસ્થાન અથવા તો તમે સ્વર પેટી કહો એની રચના આપણે આની પહેલાંના વિડીયોની અંદર સરસ રીતે ભણી છે. બરાબર. તો એ તમે એમાંથી જોઈને લખી નાખી હશે. પછી 13, વીજળી અને મેઘગર્જના એક જ સમયે આપણાથી સમાન અંતરે થાય છે. આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછી સંભળાય છે. શું તમે આ સમજાવી શકો છો? બરાબર. તો અહીંયા તમારે ધ્વનિના જે વેગ, ધ્વનિનો વેગ એ હું તો પુસ્તકમાં નથી આપ્યું, પરંતુ ખાલી એટલું યાદ રાખો કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો બધો વધારે છે. એટલે જ્યારે ચોમાસામાં વીજળી થાય ત્યારે પ્રકાશ અને અવાજ બંને એક જ સાથે ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રકાશનો હવામાં વેગ ખૂબ જ વધારે હોવાથી એ ઝડપથી આપણી આંખ સુધી પહોંચી જાય છે. એટલે આપણે પહેલાં લઈએ છીએ. જ્યારે ઉત્પન્ન થયેલા ધ્વનિનો હવામાં વેગ ઓછો હોવાથી એ ધ્વનિ પ્રસરી અને આપણા કાન સુધી આવતા વાર લાગે છે, અને એટલે આપણને અવાજ કે ગર્જના પછી સંભળાય છે. બરાબર. તો આ કારણ છે, તમે હું બોલી એ રીતે લખી નાખો. આ સાથે આપણો સ્વાધ્યાય પણ પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે એની પછીનો પાઠ જોઈશું. થેન્ક યુ.